નમસ્કાર. આજે આપણે વાત કરીશું સુરતની ગલીઓમાં ગુંજી રહેલા એક અવાજની. આ અવાજ છે આંગણવાડીની એ બહેનોનો, જેઓ માત્ર પોતાના હકના પૈસા જ નહીં પણ પોતાનું સન્માન પણ માંગી રહી છે. ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. જો આ જે વિરોધ થઈ રહ્યો છે ને, એ કંઈ રાતોરાત નથી થયો. એવું નથી કે બહેનો સવારે ઉઠી અને વિરોધ કરવા નીકળી પડી. ના, આ તો વર્ષોથી જે અન્યાય થતો આવ્યો છે, જે ફરિયાદો સાંભળવામાં નથી આવી, એ બધાનો ગુસ્સો હવે બહાર આવ્યો છે. તો સૌથી પહેલાં વાત કરીએ સુરતની. ત્યાં જે હલ્લાબોલ થયો છે એની. હલ્લાબોલ એટલે કે પોતાનો અવાજ બુલંદ કરવો, અને આ બહેનોએ બરાબર એ જ કર્યું છે. તો થયું એવું કે સુરતમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ખતોદરાના રક્તદાન કેન્દ્ર પર ભેગા થયા, અને એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: સરકાર સુધી પોતાની બે મુખ્ય માંગણીઓ પહોંચાડવી. એમની માંગણીઓ બહુ સીધી અને સરળ છે. પહેલી છે નાણાકીય, એટલે કે અમને યોગ્ય લઘુત્તમ વેતન તો આપો, અને બીજી માંગ છે ગરિમાની, એટલે કે જે યશોદા માતા જેવું મોટું નામ આપ્યું છે તો એનું સન્માન પણ જાળવો. હવે આ વિરોધના મૂળ કારણ પર આવીએ: પૈસાની તકલીફ. એ સમસ્યા જે આ બહેનોના રોજિંદા જીવનને ખૂબ જ મુશ્કેલ બનાવી રહી છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. એક આંગણવાડી હેલ્પરને મહિને કેટલું મળે છે ખબર છે? ફક્ત 5,500 રૂપિયા. વિચાર કરો, આજના જમાનામાં આટલા પૈસામાં ઘર કેવી રીતે ચાલે? અને જે મુખ્ય વર્કર છે એમનો પગાર છે 10,000 રૂપિયા. શું આ પગાર એમની મહેનત અને એમના કામ માટે પૂરતો છે? સવાલ મોટો છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પગાર વધ્યો ક્યારે હતો? કેન્દ્ર સરકારે છેલ્લો વધારો 2018માં કર્યો હતો અને રાજ્ય સરકારે 2022માં. ત્યારથી લઈને અત્યાર સુધી મોંઘવારી ક્યાંની ક્યાં પહોંચી ગઈ, પણ એમના પગારમાં 1 રૂપિયો પણ વધ્યો નથી. વિરોધમાં જોડાયેલા એક કાર્યકરની વાત એકદમ સાચી છે. એ પૂછે છે કે જ્યારે બધી જ વસ્તુના ભાવ આસમાને છે, ત્યારે આટલા પગારમાં અમે અમારો પરિવાર કેવી રીતે ચલાવીએ? આ સવાલનો જવાબ કોણ આપશે? અને આ કોઈ હવાની વાત નથી. એ લોકો સ્પષ્ટપણે કહે છે કે શાકભાજી, ગેસના બાટલા, બાળકોની સ્કૂલની ફી, આ બધો ખર્ચો સતત વધી રહ્યો છે, અને એની સામે એમનો પગાર ત્યાંનો ત્યાં જ છે. પણ જેમ મેં કહ્યું, આ લડાઈ ફક્ત પૈસા માટે નથી. આ લડાઈ છે પોતાના સન્માન અને ગરિમા માટે. ચાલો આ મુદ્દાને થોડું ઊંડાણથી સમજીએ. સરકારે આ બધી બહેનોને યશોદા માતાનું બિરુદ આપ્યું છે. હવે યશોદા માતા એટલે ભગવાન કૃષ્ણના પાલક માતા, જે નિસ્વાર્થ પ્રેમ અને સંભાળનું પ્રતીક છે. એટલે આ બિરુદનું મહત્વ ઘણું મોટું છે. પણ વાતમાં ટ્વિસ્ટ અહીંયા જ છે. એક બાજુ આટલું મોટું નામ, અને બીજી બાજુ યશોદા માતાના નામની આડમાં તો અમારું શોષણ થઈ રહ્યું છે. તો મૂળ મુદ્દો એ છે કે આ સન્માનજનક નામ અને એમની હકીકતની પરિસ્થિતિ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. કાર્યકરોને એવું લાગી રહ્યું છે કે આ નામ ખાલી શોષણને ઢાંકવા માટે વપરાય છે, અને એટલે જ તેઓ એ સાચા સન્માનની માંગ કરી રહ્યા છે જે આ નામ સાથે જોડાયેલું હોવું જોઈએ. તો હવે આવીએ આ વિરોધના એક્શન પ્લાન પર. આ બહેનોએ સરકારને એક રીતે ચેતવણી આપી છે અને પોતાની રણનીતિ પણ તૈયાર રાખી છે. એમની રણનીતિ એકદમ સ્પષ્ટ છે. પહેલું પગલું: મોબાઈલથી થતું બધું જ કામ બંધ. બીજું પગલું: 3 દિવસની હડતાળ. અને જો આનાથી પણ વાત ના બની તો ત્રીજું અને સૌથી મોટું પગલું: અચોક્કસ મુદ્દતની હડતાળ. મતલબ કે આ બહેનો આ વખતે આરપારની લડાઈના મોડમાં છે. આ આખા આંદોલનમાં ઘણું બધું દાવ પર લાગેલું છે. એક તો આ બહેનો પોતાનો પગાર જોખમમાં મૂકી રહી છે. બીજું, સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ પર સીધો સવાલ ઉઠી રહ્યો છે. અને ત્રીજું, જો આ હડતાળ લાંબી ચાલી તો બાળકોના પોષણ જેવી જરૂરી સેવાઓ પર પણ તેની અસર પડી શકે છે. તો હવે સવાલ એ છે કે આગળ શું? એક તરફ છે આ બહેનો, જેમનું વેતન અને જેમની ગરિમા દાવ પર છે, અને બીજી તરફ છે સરકારના મહિલા સશક્તિકરણના મોટા દાવા. આ બે વચ્ચે સરકારનો જવાબ શું હશે? આ આખા સંઘર્ષનું ભવિષ્ય બસ એ એક જવાબ પર ટકેલું છે.